તો ભાવનગરમાં વરસાદી માહોલથી ખેડૂતો પરેશાન। ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ભારે વરસાદથી ખેતરમાં ઊભા પાકને નુકસાન। કપાસ અને મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું છે। કપાસ અને મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જગતના તાત કે જેઓ મુશ્કેલીમાં। તો આ દ્રશ્ય સામે આવ્યા। 24 કલાકની ટીવી સ્ક્રીન પર તમે ખેડૂતના ખેતરના દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ખેડૂતે કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું અને આ કમોસમી વરસાદને કારણે કપાસ અને મગફળીનો પાકને નુકસાન થયું છે। નુકસાન થતાં લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આખા સૌરાષ્ટ્રમાં આ પ્રકારની સ્થિતિ છે। આખા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને નુકસાન થયું છે। એક આશા એવી પણ હતી કે શિયાળુ પાકને ફાયદો થશે, પરંતુ આ કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક પણ ખેડૂતો નહીં લઈ શકે। ગ્રામ્ય વિસ્તારોની આ સ્થિતિ છે। ખેડૂતના ખેતરના અનેક આ પ્રકારના વિડીયો સામે આવ્યા છે કે જે આ ઊભો પાક, તૈયાર થયેલો પાક કે જેના પર પાણી ફરી વળ્યું છે આ કમોસમી વરસાદને કારણે। હજુ પણ આગામી 2 થી 3 દિવસ આ જ પ્રકારની સંભાવનાઓ રહી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાન। તો ભાવનગરમાં ભારે વરસાદથી ખેતરના ઊભા પાકને નુકસાનના આ દ્રશ્ય સામે આવ્યા છે। સંવાદદાતા નવનીત આપણી સાથે જોડાયેલા છે। નવનીત, કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોના ખેતરોના આ દ્રશ્ય સામે આવ્યા છે। 24 કલાકની ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય છે કે જે આ ઊભા પાકને નુકસાન થઈ ગયું છે। ખેડૂતોની શું માંગ છે? સરકાર સહાય કરે તે પ્રકારની તો માંગ છે, પરંતુ શું આશા અપેક્ષાઓ? ચોક્કસ સોનલ કહી શકે કે ભાવનગરની અંદર ગઈકાલથી જ વરસાદનો પ્રારંભ થઈ ચુક્યો છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા 4 દિવસ સતત વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને પગલે ભાવનગર જિલ્લાની અંદર અવિરત વરસાદ છે વરસી રહ્યો છે। ભાવનગર જિલ્લાના તમામ તાલુકા પંથકની અંદર સારો એવો વરસાદ છે નોંધાયો છે, જ્યારે મહુવાની અંદર 8 ઇંચ કરતા વધુ વરસાદ છે એ વરસી રહ્યો છે। ખાસ કરીને જેસર અને મહુવા પંથકની વચમાં આવેલા જે તાલુકા ગ્રામ્ય વિસ્તારના જે ગામો છે ત્યાંની સ્થિતિ છે ખૂબ જ કથળી છે, કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ઊભા પાકનું ધોવાણ થયું છે। મગફળી, કપાસ સહિતના જે પાકો છે તે ઢળી પડ્યા છે અને પાણી ખેતરોની અંદર ભરાઈ જવાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થાય એવી ભીતિ છે એ જોવા મળી છે। ખાસ કરીને હજી સુધી વરસાદ છે એ ધીમી ધારે શરૂ છે અને વધુ વરસાદ પડે એવી પણ હજી આગાહી ચાલુ છે, ત્યારે હજુ પણ જે ખેત પાકો છે તેની અંદર નુકસાન થાય એવી ભીતિ છે। જો પાક નુકસાનના સહાય વળતરની વાત કરીએ તો અગાઉ સરકાર દ્વારા 900 કરોડ કરતા વધારે સહાયની જાહેરાત છે કરી દેવામાં આવી છે, એ 24-25 દરમિયાન હતી, પરંતુ હવે જ્યારે આ વખતે જ્યારે કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોને જે રીતનું નુકસાન થયું છે ત્યારે ખેડૂતો દ્વારા હજુ પણ સરકાર છે વ્યવસ્થિત સર્વે કરાવી અને ખેડૂતોને વળતર ચૂકવે એવી માંગ કરી રહ્યા છે। સોનલ। જી નવનીત, આભાર તમામ વિગતો માટે।